એકદમ ટેસ્ટી લાડુ બનાવવા માટે 2 નંગ જેટલી દૂધી લીધેલી છે. તેના ડીટીયાના અને છાલના ભાગને કાઢી લઈએ. મીડિયમ સાઈઝના પીસમાં કટ કરી લઈએ અને વચ્ચેથી કટ લગાવીને તેના બિયાના ભાગને કાઢી લઈએ. વાસણ ઉપર કોટનનું કપડું રાખી દઈએ અને જાડી ખમણીથી દૂધીને ખમણી લઈએ. 4 કપ અને વજનમાં 500 ગ્રામ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. હવે કપડાને ભેગું કરીને દૂધીમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી અને દૂધીનું છીણ એડ કરીને 2 મિનિટ માટે સાતરી લઈએ. અડધા કપ જેટલું દૂધ એડ કરીને ઢાંકણ બંધ કરીને દૂધીને 5 થી 7 મિનિટ માટે કુક કરી લઈએ. બધું જ દૂધ એબ્ઝોર્બ થઈને દૂધી 100% કુક થઈ ગઈ છે. હવે 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર અને 3/4 કપ જેટલી ખાંડ એડ કરીને ખાંડનું બધું જ પાણી દૂધીમાં એબ્ઝોર્બ થાય ત્યાં સુધી તેને કુક કરી લઈએ. અડધા કપ જેટલા મિલ્ક પાવડરમાં થોડું ઘી એડ કરીને મિક્સ કરી લઈએ. અડધા કપ જેટલું કોપરાનું છીણ અને એલચી પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેને કાઢીને થોડું ઠંડુ કરી લઈએ અને થોડું મિક્સર હાથમાં લઈને લાડુનો શેપ આપી દઈએ અને તેને કોપરાના છીણથી કોટ કરી લઈએ. લાડુ તૈયાર છે.